મિત્રો આજે આપણે સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો વિશે આપણે અભ્યાસ કરીશું. સલ્ફરના ઓક્સો એસિડ અથવા ઓક્સી એસિડ બંને એક જ છે. ઓક્સી એસિડ બોલો, ઓક્સો એસિડ બોલો, ચાલો. તો અહીંયા હેડિંગ મારીશું પહેલા. સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો અથવા ઓક્સી એસિડ સંયોજનો. સલ્ફરના મુખ્ય બે ઓક્સો એસિડ છે, સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરસ એસિડ પરથી જે મળશે એ સલ્ફ્યુરસ એસિડ માંથી મળતા ઓક્સો એસિડ છે એમ કહી શકીશું આપણે. એ જ પ્રકારે સલ્ફ્યુરિક એસિડ માંથી મળશે. બરાબર છે. તમારી બુકમાં આપે છે થોડા વધારે છે, નીટમાં પણ કામ લાગશે. બરાબર છે. એક્ઝામમાં તમારી બુકમાં જેટલા જ લખજો, પરંતુ અહીંયા આપણે આ રીતે લખીશું. શરૂઆત કરીશું આપણે સલ્ફ્યુરસ એસિડથી. તો તમે જુઓ, પેલા નામ લખી દઈશું બધા. સલ્ફ્યુરસ એસિડ, એના પછીથી થાયો સલ્ફ્યુરસ એસિડ, એના પછીથી હાઇપો સલ્ફ્યુરસ એસિડ, એના પછીથી પાયરો સલ્ફ્યુરસ એસિડ, એના પછીથી સલ્ફ્યુરિક એસિડ, ત્યાર પછીથી થાયોસલ્ફ્યુરિક એસિડ, પાયરોસલ્ફ્યુરિક એસિડ, એના પછીથી ડાયથાયોનિક એસિડ, ટેટ્રાથાયોનિક એસિડ મળે એટલે શોર્ટમાં આપણે એનું લખીશું પોલીથાયોનિક એસિડ. ત્યાર પછીથી આપણે લઈએ તો પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. ખાલી પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ લખો તો પણ ચાલે. પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ, અને એના પછીથી પેરોક્સો ડાઈસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો ડાઈસલ્ફ્યુરિક એસિડ. મિત્રો, પેરોક્સો શબ્દ સમજાવે છે કે એની અંદર પેરોક્સાઇડ બંધ હાજર હોય. સારું, શરૂઆત કરીએ સલ્ફ્યુરસ એસિડથી. મિત્રો, સલ્ફ્યુરસ એસિડ એટલે શું થાય? H2SO3. H2SO3. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. તો આ ચાર છે સલ્ફ્યુરસ એસિડ પરથી બનેલા છે. તો આપણે તેમના બંધારણ પણ જોતા જઈએ જોડે જોડે. તો S ડબલ બોન્ડ O, OH, OH, બરાબર છે. H2SO3, બરાબર છે. હવે શું કહે છે અહીંયા? થાયોસલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા જે ઓક્સિજન છે, આ ઓક્સિજનની જગ્યાએ સલ્ફર હોય, બરાબર છે. તો અહીંયા આપણે દર્શાવીએ HO
એસ OH, અહીંયા ડબલ બોન્ડ S, તો આને કહેવાય થાયોસલ્ફ્યુરિક એસિડ. એના પછીથી ડાયરેક્ટ નંબર 3 લઈએ, પાયરોસલ્ફ્યુરસ એસિડ. મિત્રો, પાયરોસલ્ફ્યુરસ એસિડ, પાયરો શબ્દનો પ્રયોગ ક્યારે થાય? આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણ્યા હતા તેમાં આપણે કીધેલું કે પાયરો મીન્સ જ્યારે બે સલ્ફ્યુરિક એસિડ જોડાતા હોય એ દરમિયાન પાણીનો અણુ દૂર થતો હોય. બરાબર છે? તો તમે જો આનું સૂત્ર લખી દઈએ પહેલા આપણે. સૂત્ર શું બનશે? H2S2O2 બની જશે. બરાબર છે? સૂત્ર થાયોસલ્ફ્યુરિક એસિડ. પાયરોની અંદર બે અણુ ભેગા થાય. બે અણુ ભેગા થાય તો લખાય કેવું? H4S2O6 લખાય. પણ એમાંથી આપણે H2 દૂર કરવાનો, પાયરોનો H2 દૂર કરવાનો, તો બે H દૂર થાય અને એક ઓક્સિજન દૂર થાય. તો આ થઈ ગયો સલ્ફ્યુરસ એસિડ. તો અહીંયા જોજો, આમાં થોડોક ફેરફાર જોવા મળશે મિત્રો. હું અહીંયા લખું છું આ રીતે. ધારો કે S ડબલ બોન્ડ O OH આ એક સલ્ફ્યુરસ એસિડ નો, એની બાજુમાં બીજો સલ્ફ્યુરસ એસિડ નો અણુ આ રીતે છે. તો આમાંથી H2O દૂર થાય. ધારો કે આ H2O દૂર થાય અહીંયાથી આ રીતે. બરાબર છે? તો અહીંયા બને કેવી રીતે? આ રીતે આપણને એનો અણુ મળવો જોઈએ, પરંતુ એનો અણુ આ રીતે મળતો નથી. પરંતુ આ જે ઓક્સિજન છે એ અહીંયા ડબલ બોન્ડ થી જોડાઈ જશે આ રીતે. આ પ્રકારનું આપણને બંધારણ પ્રાપ્ત થશે. બરાબર? જો આપણે વ્યવસ્થિત લખવું હોય તો ફરીથી ડ્રો કરીએ વ્યવસ્થિત રીતે. તો HOS પર ડબલ બોન્ડ O બે વખત, બાજુમાં S, એની પર એક ડબલ બોન્ડ O અને OH. H2S2 1 2 3 4 અને 5. તો H2S2O5 થઈ ગયા. બરાબર છે? આ શું છે? પાયરોસલ્ફ્યુરસ એસિડ. હવે પાયરોસલ્ફ્યુરસ એસિડ માંથી જો હું એક ઓક્સિજન કાઢી નાખું, બરાબર, એટલે આ ઓક્સિજન નીકળી જશે. બરાબર છે? તો આપણે હાઇપો શબ્દનો પ્રયોગ ક્યારે કરીએ છીએ? તો કે જે એસિડ છે એ એસિડમાંથી ઓક્સિજન પરમાણુ દૂર થાય તો એમાંથી આપણને મળે હાઇપો પ્રકારનો સલ્ફ્યુરસ એસિડ. તો અહીંયા આપણે લખીએ OH, ક્રમમાં લખતા જઈએ. તો અહીંયા યાદ રાખજો, આ ઈઝી પડશે. OH S ડબલ બોન્ડ O, થોડું નીચે લખીએ. HOS ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O OH. આ થઈ ગયો આપણો હાઇપોસલ્ફ્યુરસ એસિડ. એટલે કે પાયરોમાંથી એક ઓક્સિજન જાય તો અહીંયા શું બનશે? H2S2O4. સલ્ફ્યુરસ એસિડનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. મિત્રો, અહીંયા સ્ટ્રક્ચર તો તમે જોશો ને તો સ્ટ્રક્ચર આપણને સમચતુષ્ફલકીય પ્રકારે જોવા મળશે, પરંતુ યાદ રાખવા માટે આ ટેકનિક ઈઝી રહેશે. બરાબર છે? તો અહીંયા તમે જુઓ, આ જ સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ ઉમેર તો સલ્ફ્યુરિક એસિડ થઈ જશે. તો સપોઝ આ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH OH. બરાબર છે? H2SO4. હવે થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડમાં શું કરવાનું છે? જેમ સલ્ફ્યુરસ એસિડમાં ઓક્સિજન દૂર કરીને સલ્ફર મૂક્યો હતો, તો અહીંયા પણ આપણે એક ઓક્સિજન દૂર કરીને સલ્ફર મૂકવાનો છે. તો HOS ઉપર આપણે O ની જગ્યાએ S મૂકી દઈશું. OH ડબલ બોન્ડ O. તો શું થઈ ગયું? H2S2O3. તો સૂત્ર શું બનશે અહીંયા? H2S2O3. એના પછીથી પાયરો એટલે H2 નો અણુ દૂર કરવાનો. તો તમે અહીંયા જો H2 સુપરના બે અણુ ભેગા થાય તો શું બને? H2 અને બીજા બે એટલે H4 બને, S2 બને અને O8 બને. એમાંથી H2 દૂર થાય એટલે અહીંયાથી બે H દૂર થયા, અહીંયાથી એક ઓક્સિજન દૂર થયો. H2S2O7 જેને આપણે ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. બીજું નામ શું છે?
ઓલિયમ, બરાબર છે. આને શું કહીએ આપણે? ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. જગ્યાનો અભાવ લખતો નથી અત્યારે, તો આપણો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ થઈ ગયો H2SO4. હવે ડાયથાયોનિક એસિડ છે મિત્રો. થાયોનિક એસિડની શરૂઆત H2S2 થી જ થશે, બરાબર છે. તો આપણે આ રીતે લખીશું S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O, નીચે પણ ડબલ બોન્ડ O, OH OH. તો આ ડાયથાયોનિક એસિડ છે, બરાબર છે. તો સૂત્ર શું બનશે જુઓ તમે ત્યાં, 2H H2 2S S2 અને 6 ઓક્સિજન O6 ડાયથાયોનિક એસિડ. મિત્રો ડાયથાયોનિક એસિડ મોનોથાયોનિક એસિડ ક્યારેય મળે નહીં, બરાબર છે. મોનોથાયોનિક એસિડ કેવું હોય તો તમે આ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડને કહી શકો, બરાબર છે. બાકી બીજો આ બંને મોનો કહી શકો તમે, બરાબર છે. બાકી મોનોથાયોનિક એસિડ ક્યારેય મળે નહીં, બરાબર છે. આને બી થાયોસલ્ફ્યુરિક એસિડ અને થાયોસલ્ફ્યુરસ એસિડ કહેવાય. તો થાયોનિક એસિડ શરૂઆત ડાયથી થશે. ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા 20 સુધીને આપણને પ્રાપ્ત થાય. તો આપણે બધાને અલગ અલગ ના લખવું હોય તો એને આપણે આ રીતે દર્શાવીશું. સલ્ફર, બરાબર છે. એક મિનિટ, આપણે રહી ગયું છે H2SO4 રહી ગયું ને, આ રહી ગયું, ઓલિયમ બનાવવાનું રહી ગયું છે. ઓકે, આમાં જ ફેરફાર કરી દો, શું કરી દીધું ચાલશે? સમજો અહીંયા પહેલા. આ મારી પાસે સલ્ફ્યુરિક એસિડ છે, હું અહીંયા લખું છું OH S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. બાજુમાં બીજું સલ્ફ્યુરિક એસિડ છે S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH અને આ બાજુ OH. તો આનો OH આનો H દૂર થયો અને આ રીતે મળ્યું આપણને. તો આ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ થઈ ગયો, બરાબર છે. H2SO4. હવે ડાયથાયોનિક એસિડ ની અંદર પાસેના બે સલ્ફર ઉપર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH અને OH. બહુ નજીક થઈ ગયું છે. નીચે લખી દો કેવી રીતે, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH અને OH. આ ડાયથાયોનિક એસિડ છે. પોલીથાયોનિક એસિડ એટલે અહીંયા બે સલ્ફોનિલ જે ગ્રુપ છે SO2 એની વચ્ચે એક કરતા વધારે સલ્ફર ઉમેરાય તો આપણને અલગ અલગ પ્રકારના થાયોનિક એસિડ મળે. એટલે OH S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O વચ્ચે એક S લઈએ ધારો કે, તો આને આપણે શું કહીશું? ટ્રાયથાયોનિક એસિડ કહીશું. અહીંયા બે છે, ડાયથાયોનિક, આ ટ્રાયથાયોનિક છે. અહીંયા હું બે વખત S કરી દઉં આ રીતે, તો આને ટેટ્રાથાયોનિક એસિડ કહેવાય. 5 હોય તો પેન્ટા કહેવાય. એટલે આપણે શોર્ટમાં શું લખીશું? આપણે આ રીતે SX દર્શાવીએ, બરાબર છે. જ્યાં X બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. આ પોલીથાયોનિક એસિડ કહેવાય. એના પછીથી લઈએ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. તો સૂત્ર આ જ, બરાબર છે. તો આ સલ્ફર ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH. અહીંયા આ OH ની વચ્ચે એક ઓક્સિજન ઉમેરાય આ પ્રકારે, બરાબર. વ્યવસ્થિત લખીએ, આ રીતે ઉમેરાય. તો અહીંયા પેરોક્સો લિંકેજ છે, અહીંયા આપણને પેરોક્સાઇડ લિંકેજ જોવા મળે છે. એટલે આપણે સલ્ફ્યુરિક એસિડ ના કીધા શું કહીશું? આપણે એને ડાયસલ્ફ્યુરિક એસિડ કહીશું. ડાયસલ્ફ્યુરિક નહીં, પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ કહીશું. હવે આ બે પેરોક્સી સલ્ફ્યુરિક એસિડ ભેગા થાય તો એ દરમિયાન શું થાય? એક બાજુથી OH અને એક બાજુથી H2 દૂર થાય એટલે આપણને આ પ્રકારે આપણને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ મળશે. સપોઝ આ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, અહીંયા OH, આ OH બાજુમાં OH છે એ નીકળી ગયા અને અહીંયા આપણને OO લિંકેજ આપે આ રીતે, અને S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O OH થાય. તો અહીંયા પણ પેરોક્સી લિંકેજ છે. જુઓ અહીંયા પણ
પેરોક્સિલિક એસિડ. તો બંનેના અણુસૂત્ર શું થશે? પોલિથાનિક એસિડ ની અંદર આપણે સૂત્ર લખવું હોય પોલિથાનિક ની અંદર તો આપણે એને આ રીતે લખી શકીએ કે ભાઈ H2 તો ફિક્સ છે, બરાબર છે, અને અથવા આપણે અહીંયા X લખી દઈએ ડાયરેક્ટ. ચલો XO6 H2SXO6 પણ અહીંયા X કેવી રીતે આવશે? તો કે X બરાબર 2 થી લેવો પડશે, બરાબર છે. 2 હોય તો ડાય થવાની, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા થવાની. આ રીતે પણ તમે લખી શકો. પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડમાં એક ઓક્સિજન ઉમેરાયો છે H2SO4 માં, એટલે લખાઈશું H2SO5. H2SO5 બે ભેગા થાય તો શું બનશે? H2S2 10 ની જગ્યાએ 2 ગયા એટલે 5 દુ 10 થાય, એની જગ્યાએ 2 O ગયા એટલે O8. તો H2S2O8. મિત્રો આપણે 11મા ધોરણમાં બંને પ્રકારના એસિડ ભણી ગયા છે. આને આપણે કેરોસ એસિડ કીધું અને આને આપણે માર્શલ એસિડ કહેતા. તો બધા જ એસિડ આપણે અહીંયા ડ્રો કરેલા છે. હવે બધાના નામ લખી દઉં છું અહીંયા, ધ્યાન આપજો. H2SO3 એટલે આ શું છે? સલ્ફ્યુરસ એસિડ. એની બાજુમાં ઓની જગ્યાએ સલ્ફર મૂક્યો છે એટલે આ થાયોસલ્ફ્યુરસ એસિડ. થાયોસલ્ફ્યુરસ એસિડ, હવે 2 સલ્ફ્યુરસ એસિડ ભેગા થયા, H2 દૂર થયો તો આ થઈ ગયો આપણો પાયરોસલ્ફ્યુરસ એસિડ. પાયરોસલ્ફ્યુરસ એસિડમાંથી એક ઓક્સિજન ગયો તો આ થઈ ગયો હાઇપોસલ્ફ્યુરસ એસિડ. હાઇપોસલ્ફ્યુરસ એસિડ. આ શું છે? સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ ની અંદર એક ઓક્સિજન ની જગ્યાએ સલ્ફર રિપ્લેસ થાય તો એને આપણે થાયોસલ્ફ્યુરિક એસિડ કહીએ. મિત્રો થાયોસલ્ફ્યુરિક એસિડ માંથી 2 H જાય તો થાયોસલ્ફેટ બને. Na2H2O3 સોડિયમ થાયોસલ્ફેટ, જેનો આપણે ટાઇટ્રેશન ની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે આયોડિન વાળી પ્રક્રિયા ભણી ગયા રેડોક્સ પ્રક્રિયા ધોરણ 11 ની અંદર, બરાબર છે. તો થાયોસલ્ફેટ, સોડિયમ થાયોસલ્ફેટ, એ બે એને મૂકી દો તો શું બની જાય? થાયોસલ્ફેટ બની જાય. સારું, આ શું છે? પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ, કારણ કે સલ્ફ્યુરિક એસિડના 2 અણુ જોડાયા, પાણીનો એક અણુ દૂર થયો, બરાબર. જેનું બીજું નામ શું છે? ઓલિયમ છે. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ છે. આ શું છે? થાયોનિક એસિડ છે. 2 સલ્ફર છે માટે આ ડાયથાયોનિક એસિડ છે. આમાં X બરાબર 1 2 3 4 આવે એટલે આપણે અહીંયા શું લખી દઈશું? કોમન પોલીથાયોનિક એસિડ. જો અહીંયા X ની જગ્યાએ 1 હોત તો 3 થાય, તો ટ્રાય થાય, 2 હોત તો ટેટ્રાથાયોનિક એસિડ થાય. આ શું છે? તો કે આ પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. હું ડાયરેક્ટ એનું કોમન નેમ લખું છું. કેરોસ, ઘણી જગ્યાએ જ આપેલો છે, ઘણી જગ્યાએ સ આપેલો છે, બરાબર છે. કેરોસ એસિડ, એ તો ખરેખર એફોસ્ટ્રોફીનો છે, લખીએ આ રીતે કેરોસ એસિડ. અને આ શું છે? માર્શલ એસિડ. મિત્રો તમારી બુકમાં આપે છે કરતા થોડા વધારે એસિડ સમજાયા છે, બરાબર. તમે આમાંથી કોઈ પણ 5 કે 6 લખો તો ચાલશે. મિત્રો હવે આપણે સલ્ફરના બીજા એક અગત્યના સંયોજન અથવા એમ કહી શકાય કે એક સલ્ફરના ઓક્સો એસિડ, સલ્ફ્યુરિક એસિડ વિશે આપણે ચર્ચા કરીએ. તો H2SO4 જે સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખાય છે, જેનું બીજું નામ હાઇડ્રોજન સલ્ફેટ કહી શકાય. જો CuSO4 તો કોપર સલ્ફેટ કહેવાય, ZnSO4 તો ઝિંક સલ્ફેટ કહેવાય. તો અહીંયા H2SO4 છે તો હાઇડ્રોજન સલ્ફેટ પણ કહેવાય. મિત્રો એનું બીજું એક નામ ઓઇલ ઓફ વિટ્રિયોલ પણ છે. તેને રસાયણોના રાજા તરીકે ઓળખવામાં આવે છે.
કિંગ ઓફ કેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ સલ્ફ્યુરિક એસિડને રસાયણોના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ તો કે મોટાભાગના તો કે રસાયણોના ઉત્પાદનમાં તે ઉપયોગી હોય છે. ઉપરાંત તે કાર્બનિક હોય કે અકાર્બનિક હોય એ બધા જ સંયોજનો સાથે તે રાસાયણિક પ્રક્રિયા કરવા સફળ હોય છે. આથી એને કિંગ ઓફ કેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓઇલ ઓફ વિટ્રિયોલ. મિત્રો, શરૂઆતના સમયની અંદર સલ્ફ્યુરિક એસિડને FeSO4 સજળ આયર્ન સલ્ફેટમાંથી મેળવવામાં આવતા હતા અને તે વખતે તેને જે FeSO4 છે એને ગ્રીન વિટ્રિયોલના નામથી ઓળખવામાં આવતું હતું. બરાબર છે. કોપર સલ્ફેટ હોય CuSO4 હોય તો આપણે શું કહીએ છીએ? એને આપણે બ્લુ વિટ્રિયોલ કહીએ છીએ. બરાબર છે. અને ZnSO4 ને આપણે વ્હાઇટ વિટ્રિયોલ કહીએ છીએ. તો સૌપ્રથમ સલ્ફ્યુરિક એસિડને ગ્રીન વિટ્રિયોલ FeSO4 ના વિઘટનથી મેળવવામાં આવતું હતું. બરાબર છે. અને આથી તેને વિટ્રિયોલ નામ આપવામાં આવ્યું. સાથે સાથે સલ્ફ્યુરિક એસિડ કેવું છે? તૈલી સ્વરૂપે, ચિકાસ સ્વરૂપે જોવા મળે છે. આથી એને ઓઇલ ઓફ વિટ્રિયોલના નામથી ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે FeSO4 7H2 એનું જ્યારે વિઘટન કરવામાં આવે છે તો તે વખતે એમાંથી Fe2O3 બને છે. એટલે આ 2 લખી દીધું આપણે. સાથે સાથે એમાંથી Fe2O3 ની સાથે સાથે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે, SO2 પણ ઉત્પન્ન થાય છે, સાથે સાથે H2SO4 નો અણુ ઉત્પન્ન થાય છે અને બાકીના H2O જોવા મળે છે. તો જો બેલેન્સ કરવું તો બે Fe થઈ ગયા. સલ્ફેટ અહીંયા એક સલ્ફેટ અને એક સલ્ફર ડાયોક્સાઇડ, બે સલ્ફર પણ થઈ ગયા. બરાબર છે. અહીંયા 7 દુ 14 અને 4 દુ 8. બરાબર છે. તો આને સેટ કરીએ આપણે તો એની જગ્યાએ અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ આપણે ઉમેરી દઈએ તો બે સલ્ફેટ થઈ ગયા. બરાબર છે. તો અહીંયા લગભગ કેટલા મૂકવું આપણે? 7 4 તો 15 થશે. 15 માંથી અહીંયા 3 ગયા. હાઇડ્રોજન છે 7 એટલે અહીંયા આશરે 6H2 મૂકી દઈએ. બરાબર. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે ગ્રીન વિટ્રિયોલમાંથી સલ્ફ્યુરિક એસિડ મેળવવામાં આવે છે માટે બરાબર છે એને ઓઇલ ઓફ વિટ્રિયોલના નામથી ઓળખવામાં આવે છે. હવે આપણે એની ઔદ્યોગિક બનાવટ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે સૌપ્રથમ તો કે લેડ ચેમ્બર વિધિનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે એને લેડ ચેમ્બર એટલે કે લેડ ચેમ્બર વિધિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પણ આધુનિક સમયમાં એને કોન્ટેક્ટ પ્રોસેસ દ્વારા મેળવવામાં આવે છે, એટલે કે સંપર્ક વિધિ દ્વારા મેળવવામાં આવે છે. આપણા કોર્સમાં સંપર્ક વિધિ આપેલી છે. તો આના માટે તો કે સંપર્ક વિધિની અંદર પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. પહેલા તબક્કાની અંદર સલ્ફર અથવા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ગરમ કરવામાં આવે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. આપણે સીધું લખી દઈએ કે ધારો કે સલ્ફર છે અને એનું ઓક્સિડેશન કરવામાં આવે અને બાળવામાં આવે તો એમાંથી પ્રક્રિયા થઈને સલ્ફર ડાયોક્સાઇડ મળે. આ દરમિયાન આર્સેનિકની અશુદ્ધિ જોવા મળે, આર્સેનિક સંયોજનોની અને અન્ય પ્રકારની અશુદ્ધિ પણ હોય એને દૂર કરીને તો કે સલ્ફર ડાયોક્સાઇડ શુદ્ધ સ્વરૂપમાં લાવવામાં આવે. હવે બીજા સ્ટેપની અંદર તો કે સલ્ફર ડાયોક્સાઇડનું ફરીથી ઓક્સિડેશન કરવામાં આવે અને આ પ્રક્રિયાની ઝડપ વધારવા માટે તેની અંદર ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉમેરવામાં આવે છે અને પરિણામે એમાંથી આપણને SO3 ગેસ પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે 2 ટાઈમ્સ લખી દઈશું. તો આ રીતે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં તો કે ઉદ્દીપકીય ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા આપણે SO3 ગેસ મેળવીએ છીએ. મિત્રો, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો પ્રક્રિયાની બાજુમાં 3 અણુઓ છે અને નિપજની બાજુમાં 2 અણુઓ છે. સાથે સાથે અહીંયા એવું પણ કહી શકાય કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો લોસ-એટિલિયનના સિદ્ધાંત પ્રમાણે શું થાય તો કે એ ઉષ્મા છે એ પ્રક્રિયક તરીકે વર્તે અને પ્રતિગામી આ પ્રક્રિયા કે છે પ્રતિવર્તી પ્રક્રિયા જોવા મળે છે. પરિણામે તો કે પ્રતિગામી પ્રક્રિયા થાય અને એને કારણે તો કે આપણી જે નિપજ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ એ ઓછી થઈ જાય. સાથે સાથે તો કે અહીંયા નંબર ઓફ મોલિક્યુલ્સ ઘટે છે પૂર્વગામી પ્રક્રિયા દરમિયાન અને એને કારણે લોસ-એટિલિયનના નિયમ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે જોઈએ
તો પ્રક્રિયા પ્રતિક્રિયાની સમય થાય તો સંખ્યા વધે તો દબાણ સરખું રહે. તો અહીંયા શું કરવું પડે, ઊંચું દબાણ રાખવું પડે અને નીચું તાપમાન લઈ જવું પડે. પણ જો નીચું તાપમાન લઈ જઈએ તો આ રાસાયણિક પ્રક્રિયાની તો કે જે ઝડપ છે, વેગ છે, એ ઘટી જાય. પરિણામે વ્યવહારમાં તો કે 2 બાર દબાણ અને લગભગ 720 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી સરળતાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત કરી શકાય. સંપર્ક વિધિનો ત્રીજો અને અંતિમ તબક્કો. તો પહેલા તબક્કામાં આપણે સલ્ફર ડાયોક્સાઇડ બનાવ, બીજા તબક્કામાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિજન કરીને આપણે SO3 ગેસ મળ્યો. આ SO3 વાયુને તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં શોષી લેવામાં આવે છે. તો તમે અહીંયા જુઓ તો અહીંયા પ્રક્રિયા થઈને SO3 ગેસ H2SO4 માં શોષવામાં આવે છે, અવશોષવામાં આવે છે. એટલે બંને એક જ શોષ છે, અંદર શોષી લેવામાં આવે તો એમાંથી H2SO7 બરાબર છે પ્રાપ્ત થાય છે. અહીંયા લિક્વિડ જ લઈએ તો અહીંયા આપણે લિક્વિડ દર્શાવી શકાય. આને શું કહેવાય, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમ. બીજું નામ શું એનું, ત્રીજું નામ શું એનું, પાયરોસલ્ફ્યુરિક એસિડ. સારું, હવે શું કહે છે, આ H2SO7 ઓલિયમની અંદર પાણી વડે મંથન કરવામાં આવે તો એના દ્વારા પાછો H2SO4 પ્રાપ્ત થાય છે. અને જેટલી સાંદ્રતા ધરાવતું આપણે H2SO4 મળ્યો હોય એના અનુસંધાનમાં આપણે એની અંદર તો કે પાણી ઉમેરવામાં આવે છે. આપણે પ્રક્રિયા દર્શાવીએ તો ધારો કે H2SO7 છે, એમાં પાણી નાખીએ એટલે એમાંથી 2H2SO4 બનશે. એક તો જે શોષેલો તે અને બીજો સલ્ફર ટ્રાયોક્સાઇડમાંથી બન્યો, બરાબર છે. અને આ રીતે આપણે જરૂરી સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત કરી શકાય. મિત્રો, સંપર્ક વિધિની મદદથી તમે 96 to 98% બરાબર શુદ્ધતા ધરાવતો H2SO4 મેળવી શકો છો. જૂના સમયની અંદર તો કે સંપર્ક વિધિના શોધ પહેલા લેડ ચેમ્બર વિધિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં લેડના ચેમ્બરમાં પ્રક્રિયા કરવામાં આવતી હતી. અને આ પ્રક્રિયાની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડની જગ્યાએ નાઇટ્રોજનના ઓક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઓલ્ડ મેથડ છે તેમ કહી શકાય. સલ્ફ્યુરિક એસિડના બંધારણ વિશે ચર્ચા કરી તો H2SO4 ની અંદર તમે જુઓ તો H2SO4 આ સલ્ફર છે, બરાબર છે, એની સાથે OH જોડેલા છે 2 અને આ રીતે ઓક્સિજન જોડેલા છે. આમ સલ્ફર સાથે 4 સિગ્મા અને 2 પાઈ બનશે, એટલે કે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો સલ્ફરની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ગ્રાઉન્ડ સ્ટેટમાં, ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખીએ તો પરમાણુ ક્રમાંક 16 બરાબર 3s 3p અને 3d બરાબર. ધરાવસ્થામાં છેડની જરૂર નહીં પડે, બરાબર. 16 માં 3s2 અને આપણને 3p4 મળે. આ રીતે તો એ 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પરિણામ શું કરવું પડે તો કે સલ્ફર એક્સાઇટેડ થાય. પ્રથમ વખત એક્સાઇટેડ થાય, ઉત્તેજિત થાય ત્યારે 3p નો એક ઇલેક્ટ્રોન 3d માં આવે, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. ફરીથી તો કે સેકન્ડ સ્ટેટમાં બીજી વખત જ્યારે એક્સાઇટેડ થાય ત્યારે 3s નો ઇલેક્ટ્રોન 3d માં આવે. એટલે અહીંયા આ પ્રકારે તો કે આપણને જોવા મળે. અહીંયા સલ્ફર સાથે 4 ઓક્સિજન જોડાયેલા છે, બરાબર છે, સિગ્મા બંધથી અને 2 પાઈ બંધથી જોડેલા છે. એટલે અહીંયા સંકરણ કયું થાય, સંકરણ તો કશે થશે sp3 સંકરણ જ થશે અહીંયા ગાડી, બરાબર છે. સંકરણ થશે sp3 જ, sp3 સંકરણ થશે, બરાબર છે. હવે અહીંયા આપણે 4 ઓક્સિજન જોડવાના છે, જેમાં 2 OH સ્વરૂપે છે. તો આપણને ખબર છે કે ઓક્સિજન જે છે એ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય તો ઓક્સિજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પૈકીનો એક ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો, એટલે ઓક્સિજન પાસે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ આ રીતે જોડાય. બીજો OH અહીંયા આ રીતે જોડાશે. બાકીના 2 ઓક્સિજન જે છે એની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો પહેલા ઇલેક્ટ્રોન દ્વારા 2 ઓક્સિજન જોડાયા, હજુ 2 ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે, આ રીતે પાઈ બંધથી જોડાશે. એટલે અહીંયા આપણને 2 પાઈ બંધ મળ્યા અને બાકીના
આ ચાર શું થયા? સી બન્યા. એટલે આપણને આની આકૃતિ કેવી મળે? તો કે સલ્ફર, મધ્યસ્થ પરમાણુ સલ્ફર, બરાબર છે. એની ઉપર તો કે આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એના આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ રીતે, બરાબર છે. અહીંયા આપણે દર્શાવીશું, આપણે 6 એના ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર છે. એક ઓક્સિજન, એના બંને અયુગ્મિત ઇલેક્ટ્રોન, બીજો ઓક્સિજન, એના બે અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ રીતે એકબીજા સાથે જોડાઈ ગયા, બરાબર છે. બીજો OH, OH ના સ્વરૂપમાં જોડે. હવે આ ચતુષ્ફલકી આપણે આકાર દોરવાનો છે, એટલે આપણે આ રીતે દર્શાવીશું. આ પ્રકારે તો કે એનું બંધારણ જોવા મળે. એટલે સંકરણ કયું થશે? sp3 સંકરણ થશે અને આકાર કેવો મળશે? સમચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત થશે. ગુણધર્મોની વાત કરીએ તો રંગવિહીન ઘટ્ટ પ્રવાહી છે. સલ્ફ્યુરિક એસિડ જ્યારે પાણીમાં નાખવામાં, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે એ પુષ્કળ ઉર્જા ઉત્પન્ન કરે છે અને એને કારણે પાત્ર એકદમ ગરમ થઈ જાય છે. મિત્રો, તમે જ્યારે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ બનાવતા હોય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી, તો તે વખતે તમારે ખૂબ કાળજી રાખવી પડે. તમે જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણ બનાવવા માટે જો તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં પાણી નાખો તો વિસ્ફોટ થાય, અકસ્માત થાય અને સલ્ફ્યુરિક એસિડ બધી બાજુ તો કે વિખેરાઈ જાય અને બહુ મોટો અકસ્માત થવાની સંભાવના રહે છે. માટે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ બનાવવા માટે હંમેશા પાણીની અંદર ધીમે ધીમે જઈ હલાવતા જઈ અને ધીમે ધીમે તો કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા જવું જોઈએ અને આ રીતે તમે એનું જલીય દ્રાવણ બનાવી શકો છો. કેટલીક વખત તો કે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ બનાવવું હોય ત્યારે પાત્રની ફરતે બરફ રાખવામાં આવે છે, જેને કારણે પાત્ર વધારે પડતું ગરમ ન થઈ જાય, બરાબર છે. રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો અહીંયા જલીય દ્રાવણમાં H2SO4 બે તબક્કાની અંદર આયનીકરણ પામે છે. જોઈએ આપણે અહીંયા સપોઝ સલ્ફ્યુરિક એસિડ H2SO4 પાણીમાં પ્રથમ વખત પ્રક્રિયા આપશે. હવે પાણી અત્યારે દર્શાવતા નથી, બરાબર છે. તો એ વખતે શું થશે? એક H+ આયન ઉત્પન્ન થશે અને HSO4- ઉત્પન્ન થશે. આ પ્રક્રિયા માટે જે આપણને અચળાંક મળશે એસિડનો, એને આપણે Ka1 વડે દર્શાવીએ, બરાબર છે. અને ત્યારબાદ ફરીથી HSO4- ફરીથી આયનીકરણ પામે ત્યારે પોતે SO4 આયનમાં ફેરવાય, બરાબર છે. તો આ વખતે આપણને જે મળશે એને આપણે Ka2 વિયોજન અચળાંક Ka2 કહીશું, બરાબર છે. સામાન્ય રીતે Ka1 એ Ka2 કરતા ઘણો વધારે જોવા મળે છે, જેની પ્રબળતા દર્શાવે છે. મિત્રો, HSO4- એટલે એને હાઇડ્રોજન સલ્ફેટ આયન કહેવાય અથવા બાયસલ્ફેટ અથવા એસિડ સલ્ફેટ કહેવાય, આયન કહેવાય, અને આને સલ્ફેટ આયન કહેવાય. આ સલ્ફેટ આયન છે અને આ બાયસલ્ફેટ આયન છે. આમ મિત્રો, સલ્ફ્યુરિક એસિડ જ્યારે કોઈ આલ્કલી સાથે જોડાય છે ત્યારે બે પ્રકારના ક્ષારની શ્રેણી ઉત્પન્ન થાય છે, બાયસલ્ફેટ પ્રકારના અને સલ્ફેટ પ્રકારના. એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે. ધારો કે મારી પાસે NaOH છે, હું NaOH ની અંદર H2SO4 ઉમેરું છું, બંને વચ્ચે પ્રક્રિયા થાય. તો પ્રક્રિયા થાય છે તે વખતે NaHSO4 બને અને H2O બને. બીજી કન્ડિશનમાં NaOH અને H2SO વચ્ચે પ્રક્રિયા થાય તો તે વખતે અહીંયા Na2SO4 બને અને પાણીના બે અણુ મુક્ત થાય, બરાબર છે. આ બે પ્રકારના સંયોજનો આપણને પ્રાપ્ત. મિત્રો, સલ્ફ્યુરિક એસિડ નીચી બાષ્પશીલતા ધરાવે છે. પરિણામે ઊંચી બાષ્પશીલતા ધરાવતા એસિડને તેમના અનુવર્તી ક્ષારમાંથી મેળવવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કહી શકાય MX
ધાતુ આયન અને હેલાઇડ, બરાબર છે, H2SO4 બંને વચ્ચે પ્રક્રિયા થાય તો M2SO4 મળે અને HX મુક્ત થાય, X બરાબર ક્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડિન. મિત્રો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે અથવા નિર્જળીકરણ કરતા છે, બરાબર છે, પાણીના અણુને દૂર કરવાની પ્રક્રિયા કરે છે, એટલે કે પ્રબળ ભેજ શોષવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે જે વાયુ સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા ન કરતા હોય તેવા ભેજવાળા વાયુઓને જ્યારે સલ્ફ્યુરિક એસિડ પરથી પસાર કરવામાં આવે તો તે વખતે સલ્ફ્યુરિક એસિડના અણુઓ એમાં રહેલા ભેજના અણુઓને શોષી લઈને વાયુને શુષ્ક કરે છે. અહીંયા એક અગત્યનો શબ્દ છે કે પ્રક્રિયા કરતા ન હોય તેવા. જો પ્રક્રિયા કરતા હોય તો એ બીજા પદાર્થમાં ફેરવાઈ જાય તો એ વાયુનો પછી કોઈ ઉપયોગ રહે નહીં, બરાબર. એટલે સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા ન કરતા હોય તેવા ભેજવાળા વાયુને શુષ્ક કરવા માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. ચેરિંગની પ્રક્રિયા એનું ઉદાહરણ છે. પ્રક્રિયા શું છે એને પછી સમજીએ, પહેલા આપણે એનું ઉદાહરણ લઈએ, બરાબર. ધારો કે મારી પાસે ગ્લુકોઝ સુક્રોઝ છે, સુક્રોઝનું સૂત્ર શું છે તો કે C12H22O11. જ્યારે એને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એની અંદર ઉમેરવામાં આવે, જ્યારે એમાં કોન્સન્ટ્રેટેડ H2SO4 ઉમેરવામાં આવે તો એ પાણીના અણુઓને ખેંચી લે છે અને કાર્બન જે છે એને બાળી નાખે છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા વાસ્તવમાં શું છે તો કે આ વાસ્તવ બાળી દે છે C12 અને H2O11. તો આ પાણીના અણુઓને શું કરે છે એ ખેંચી લે છે પોતાની તરફ, બરાબર છે, એટલે કે બાષ્પમાં ફેરવાઈ જાય અહીંયા અને કાર્બન જે છે એ મુક્ત થઈ જાય, બરાબર છે. આ પ્રક્રિયાને ચેરિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકારે બીજું ઉદાહરણ ગ્લુકોઝનું લઈ શકાય, C6H12O6. આ બંને કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ નામ કેમ પડેલું? કારણ કે શરૂઆતમાં શોધાયેલા જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો હતા એના અણુસૂત્રને જોતા માલુમ પડતું હતું કે તે કાર્બનના હાઇડ્રેટ પ્રકારના સંયોજનો છે અને પરિણામે આવતો જે 6H2O છે. તો જ્યારે કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડમાં ઉમેરવામાં આવે તો તે વખતે પાણીના અણુઓ દૂર થઈ જાય અને કાર્બન છૂટો પડી જાય. આમ કાર્બોહાઈડ્રેટ સંયોજનો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એ બળી જાય છે અને એને પરિણામે કાળા પડી જાય છે અને કાળા પડવાની પ્રક્રિયાને ચેરિંગની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો મિત્રો, મંદ સલ્ફ્યુરિક એસિડ હોય તો તે H2 વાયુ ઉત્પન્ન કરે. અહીંયા આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની વાત કરવાની છે. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેના સલ્ફેટમાં ફેરવાય છે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, પાણી ઉત્પન્ન થાય છે. અને જ્યારે અધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેના ઓક્સાઇડમાં ફેરવાય છે, બરાબર છે. અહીંયા સલ્ફેટ ઉત્પન્ન નહીં થાય પણ એ જે સલ્ફ્યુરિક એસિડનો સલ્ફેટ છે એ SO2 માં ફેરવાશે અને આપણો જે અધાતુ છે એ પોતે તો કે ઓક્સાઇડમાં ફેરવાશે. મિત્રો, અહીંયા તમે જુઓ P2O5 અને 5H2O છે એ ફર્ધર પ્રક્રિયા આગળ પ્રક્રિયા કરશે અને એમાંથી એ H3PO4 માં ફેરવાઈ જશે એટલે આગળ રિએક્શન થશે, બરાબર છે. એટલે આપણે એને બેલેન્સ નથી કરવું અત્યારે. જસ્ટ સમજો કે P2O બુકમાં સીધું આપેલું હશે, બંને વચ્ચે પ્રક્રિયા થતી હશે અને H3PO4 બનતું હશે, બરાબર છે. કેમ તો કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ આપે છે. એટલે ડાયરેક્ટ પ્રક્રિયા તમને આપેલી હશે બુકમાં. યુઝિસ, ઉપયોગો જોઈએ તો તે સૌથી અગત્યનું ઔદ્યોગિક રસાયણ છે મિત્રો. અને કોઈ પણ દેશની અંદર સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કેટલું થાય છે અને એનો વપરાશ કેટલો છે એના પરથી તેની સમૃદ્ધતા નક્કી કરી શકાય છે. એટલે કે ઔદ્યોગિક, બરાબર, કોઈ પણ દેશની ડેવલપમેન્ટને નક્કી કરતી પારાસીસીમાંનું એક ઘટક છે એમ કહી શકાય, બરાબર છે. સ્ટીલનો પણ જેટલો તમે સ્ટીલનો ઉપયોગ દેશમાં વધારે થતો હોય, બરાબર છે, સિમેન્ટનો ઉપયોગ જેટલો વધારે થતો હોય એટલો તે દેશ આર્થિક રીતે સમૃદ્ધ છે અને ડેવલપ થયેલું છે તેમ કહી શકાય. પણ એ સલ્ફ્યુરિક એસિડના સંદર્ભમાં કહી શકાય કે ઔદ્યોગિક
સામૂહિકતા નક્કી કરવા માટે સલ્ફ્યુરિક એસિડ પર એની પારાસિસ છે, એક ફેક્ટર છે તેમ કહી શકાય. પ્રબળ ભેજ શોષક અને પ્રબળ ઓક્સિજન કરતા પદાર્થો છે અને કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગના ખાતરોની બનાવટમાં, રંગ રસાયણ ઉદ્યોગોની અંદર, બરાબર છે, સંશ્લેષિત રેસા, પોલિમર, લિનિયર પોલિમર બનાવવા માટે, સાબુ અને ડિટર્જન્ટ જેવા પ્રક્ષાલકોની બનાવટમાં પણ તો કે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. મેટલર્જીની અંદર જ્યારે કોઈ ધાતુ પર, જ્યારે ખાસ કરીને Fe પર, લોખંડના સળિયા કે લોખંડના પાત્ર પર, બરાબર છે, જ્યારે લોખંડની સપાટી ઉપર જ્યારે ગેલ્વેનાઇઝિંગ કરવું હોય છે તો એ લોખંડની સપાટી જે હોય ટૂંકમાં એને સાફ કરવી પડે, અતિશુદ્ધ કરવી પડે. ઇલેક્ટ્રોપ્લેટિંગમાં જ્યારે સળિયાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ એની ઉપરની જે સપાટી છે એને સાફ કરવા માટે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 3 ની અંદર કે લેડ સંગ્રાહક કોષની અંદર, એટલે કે જે બેટરી છે, લેડ સંગ્રાહક બેટરી, બરાબર છે, એની અંદર સલ્ફ્યુરિક એસિડનું પાણી ઉમેરવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય તરીકે.